આગામી 2 એપ્રિલે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે અમદાવાદના જાણીતા કેમ્પ હનુમાન મંદિર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જન્મોત્સવના આગલા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવશે। શોભાયાત્રામાં 10 આકર્ષક ટેબ્લો, ભજન મંડળીઓ, અખાડા, ઘોડાગાડી, બળદગાડી અને ડીજે જેવા વિવિધ આકર્ષણો રહેશે। ઓપરેશન સિંદૂર થીમનો પણ એક ટેબ્લો જોવા મળશે। જન્મોત્સવના દિવસે સવારે 10 વાગે ફૂલ ઉછાળી અને હનુમાનને 101 કિલો હલવાનો મહાભોગ ધરાવવામાં આવશે। સાથે મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણ કરવામાં આવશે, તેમજ ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરાયું છે। હનુમાનજી પોતે આગલા દિવસે જન્મદિવસના એ પોતાના પિતા વાયુદેવ જે વાસણા બેરેજ આગળ એમનું મંદિર છે ત્યાં એમના આશીર્વાદ લેવા માટે જતા હોય છે। આશીર્વાદ લઈને પાછા આવે છે। આશીર્વાદ એટલા માટે માગે છે કે બીજે દિવસે એમનો જન્મદિવસ હોય છે, તો એ જન્મદિવસની ઉજવણી કરવા માટેની પરવાનગી અને આશીર્વાદ પિતાના લેતા હોય છે। આ એક પરંપરા વર્ષોથી ચાલતી આવી છે।